સર્વેને જય શ્રી કૃષ્ણ. આજે આપણે જાણીશું રમા એકાદશી વ્રતની વાર્તા અને મહાત્મ્ય. યુધિષ્ઠરે ભગવાન શ્રી કૃષ્ણને પૂછ્યું, હે પ્રભુ, હે દયાનિધિ, કૃપા કરીને મને આસોની કૃષ્ણ પક્ષમાં આવતી એકાદશીના વ્રતનું મહાત્મ્ય સમજાવો. એનું નામ શું છે? એ કરવાથી શું ફળ મળે છે તે મને જણાવો. પ્રભુ બોલ્યા, હે રાજાઓમાં શ્રેષ્ઠ યુધિષ્ઠર, આસો માસના કૃષ્ણ પક્ષમાં રમા નામની દુઃખહર્તા, સુખ આપનારી અને પાપોનો નાશ કરનારી ઉત્તમ એકાદશી આવે છે. એની કથા સાંભળો. પ્રાચીન કાળમાં મુંચકુંદ નામના પ્રખ્યાત રાજા થઈ ગયા, જે વિષ્ણુના પરમ ભક્ત અને સત્ય પ્રતિજ્ઞ હતા. ઇન્દ્ર, કુબેર, યમરાજ, વરુણ અને વિભીષણ તેમના મિત્રો હતા. પોતાના રાજ્ય પર નિષ્કંટક રાજ્ય કરનાર એ રાજાના રાજ્યમાં પ્રજા સુખ અને સંતોષથી રહેતી હતી. રાજાને ચંદ્રભાગા નામે એક પુત્રી હતી. આ રાજા એકાદશીના વ્રતનું ખૂબ જ નિયમથી પાલન કરતા હતા. પ્રજાજનો પણ એકાદશીના વ્રતનું કઠોરતાથી પાલન કરતા હતા. રાજાએ પોતાની પુત્રી ઉંમરલાયક થતાં ચંદ્રસેન રાજાના પુત્ર શોભન સાથે એના લગ્ન કરાવી દીધા. શોભન શરીરે નબળો હતો અને ભૂખ સહન કરી શકતો નહીં. એક વખત શોભન દસમના દિવસે પોતાના સસરાના ઘરે આવ્યા અને એ જ દિવસે સમગ્ર નગરમાં પરંપરા મુજબ ઢંઢેરો પીટવામાં આવ્યો કે એકાદશીના દિવસે કોઈએ પણ ભોજન કરવું નહીં. જો કોઈ જાણી જોઈને ભોજન કરશે તો તેને સખ્ત સજા કરવામાં આવશે. આ ઢંઢેરો સાંભળીને શોભને પોતાની પ્રિય પત્ની ચંદ્રભાગાને કહ્યું, હે પ્રિયે, હવે આ સમયે મારે શું કરવું જોઈએ? તું જાણે છે કે હું એક ટક પણ ભૂખ્યો રહી શકતો નથી, તો પછી મારાથી આ ઉપવાસ કેવી રીતે થશે? ચંદ્રભાગા બોલી, હે સ્વામી, મારા પિતાને ઘરે એકાદશીના દિવસે મનુષ્ય તો શું, કોઈ પાળેલા પશુ વગેરે પણ ભોજન નથી કરી શકતા. મારા પિતા ઉગ્ર સ્વભાવના હોવાથી કોઈ તેમની આજ્ઞાનું ઉલ્લંઘન કરતા નથી. છતાં પ્રાણનાથ, જો તમે ભોજન કરશો તો તમારી ખૂબ નિંદા થશે. આ પ્રમાણે મનમાં વિચાર કરીને તમારા ચિત્તને દ્રઢ કરો અને ઉપવાસ કરો, કારણ કે ઉપવાસ કર્યા સિવાય અન્ય કોઈ ઉપાય નથી. શોભને કહ્યું, પ્રિયે, તારું કહેવું સત્ય છે. હું પણ આજે ઉપવાસ કરીશ. દેવનું જેવું વિધાન છે એવું જ થશે. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, આ પ્રમાણે દ્રઢ નિશ્ચય કરીને શોભને રમા એકાદશીના વ્રતના નિયમનું પાલન કર્યું. ભૂખથી પીડાતા છતાં તેમને જાગરણ કર્યું. એ રાત્રિ એમના માટે દુઃખદાયક અને વેદના આપનારી નીવડી. બીજા દિવસે સૂર્યોદય થતાં ભૂખ અને તરસના કારણે એમનો પ્રાણાંત થઈ ગયો. રાજા મુંચુકુંદે શોભનનો રાજોચિત અગ્નિ સંસ્કાર કર્યો. ચંદ્રભાગા પતિ પાછળ સતી થવા તૈયાર થઈ, પણ પિતાએ તેને રોકતા કહ્યું, જે થયું તેમાં ભગવાન નારાયણની કોઈ મરજી હશે, એટલે તું ભગવાન વિષ્ણુ પર ભરોસો રાખ. એટલે તે પતિનું પારલૌકિક કર્મ કરીને પિતાના ઘરે જ રહેવા લાગી. હે નૃપશ્રેષ્ઠ, બીજી બાજુ શોભન આ વ્રતના પ્રભાવથી મંદરાચળ પર્વતના શિખર પર વસેલ પરમ રમણીય દેવપુરને પ્રાપ્ત થયા. ત્યાં શોભન બીજા કુબેરની જેમ શોભવા લાગ્યા. અઢળક દ્રવ્યોના એ માલિક બની દોમદોમ સાહિબી ભોગવતા હતા. અનેક નોકરો તેમની તહેનાતમાં રહેતા. સુવર્ણ અને રત્નજડિત સિંહાસન પર સુંદર આભૂષણો અને વસ્ત્રો પહેરી તે બેસતા. ગંધર્વો અને અપ્સરાઓ તેમની સ્તુતિ કરતા. એક વખત રાજા મુંચકુંદના નગરવાસી પ્રસિદ્ધ બ્રાહ્મણ સોમશર્મા તીર્થયાત્રાના પ્રસંગે ફરતા ફરતા મંદરાચળ પર્વત પર ગયા. ત્યાં એમને શોભન જોવા મળ્યા. રાજાના જમાઈને ઓળખીને તેઓ એમની પાસે ગયા. શોભન પણ એ વખતે બ્રાહ્મણ શ્રેષ્ઠ સોમશર્માના
સોમશર્માને આવેલા જોઈને તરત જ આસન પરથી ઊભા થયા અને એમને પ્રણામ કર્યા. પછી પોતાના સસરા રાજા મુંચુકુંદના, પ્રિય પત્ની ચંદ્રભાગાના અને સમગ્ર નગરના કુશળ સમાચાર પૂછ્યા. સોમશર્માએ કહ્યું, હે રાજન, તમારા સસરાના ઘરમાં બધા કુશળ છે, પરંતુ મને એ વાતનું આશ્ચર્ય થાય છે કે આવું સુંદર, અદ્ભુત અને પવિત્ર નગર મેં કદી જોયું પણ નથી. કહો તો ખરા, તમને આ નગરી અને આ બધો વૈભવ કેવી રીતે મળ્યા? શોભન બોલ્યા, હે બ્રાહ્મણ, આસો માસના વદ પક્ષમાં જે રમા નામની એકાદશી આવે છે એનું વ્રત કરવાથી મને આવા નગરની પ્રાપ્તિ થઈ છે. પરંતુ મેં વિવશતાથી શ્રદ્ધાહીન બનીને આ વ્રત કર્યું હતું, એટલે આ નગરી અને બધો વૈભવ અસ્થાયી છે, તે લાંબો સમય સુધી ટકે તેમ નથી. તમે મુંચુકુંદની પુત્રી ચંદ્રભાગાને આ વૃત્તાંત કહેજો, કદાચ એ આને સ્થાયી બનાવી શકશે. શોભનની વાત સાંભળી સોમશર્મા પોતાની તીર્થયાત્રા કરી પોતાના નગરમાં પાછા આવ્યા અને ચંદ્રભાગાને સમગ્ર વૃત્તાંત કહી સંભળાવ્યો. સોમશર્મા બોલ્યા, હે શુભે, મેં તમારા પતિને પ્રત્યક્ષ જોયા છે અને ઇન્દ્રપુરી જેવા એમના સુંદર નગરનું પણ અવલોકન કર્યું છે, પરંતુ એ નગર અસ્થાયી છે. તમે કોઈ ઉપાય કરી એને સ્થાયી બનાવો. ચંદ્રભાગાએ કહ્યું, હે બ્રહ્મર્ષિ, મારા મનમાં પતિના દર્શનની લગન લાગી છે. તમે મને ત્યાં લઈ જાઓ. હું મારા વ્રતના પુણ્ય પ્રભાવે એ નગરને સ્થાયી બનાવીશ. શ્રી કૃષ્ણ કહે છે, હે રાજન, ચંદ્રભાગાની વાત સાંભળીને સોમશર્મા એને સાથે લઈને મંદરાચળ પર્વતની પાસે આવેલા વામદેવ મુનિના આશ્રમમાં ગયા અને ત્યાં તેમને મુનિને તમામ વિગત કહી સંભળાવી. વામદેવે તેમની કથા સાંભળી ચંદ્રભાગાનો મંત્રોથી અભિષેક કર્યો. વામદેવ ઋષિના મંત્રોની શક્તિથી અને એકાદશીના વ્રતના પ્રભાવથી ચંદ્રભાગાનું શરીર દિવ્ય બની ગયું અને એને દિવ્ય ગતિ પ્રાપ્તિ કરી લીધી. ત્યારબાદ એ હર્ષ પામતી પોતાના પતિ પાસે ગઈ. પોતાની પત્નીને જોઈ શોભનને ઘણો જ આનંદ થયો. ત્યાર પછી શોભને પોતાની પ્રિય પત્નીને પોતાની ડાબી બાજુના સિંહાસન પર બેસાડી. ત્યારે ચંદ્રભાગાએ પોતાના પ્રિયતમને આ પ્રિય વચનો કહ્યા, હે નાથ, હું તમને હિતની વાત કરું છું, સાંભળો. જ્યારે હું 8 વર્ષની થઈ ત્યારથી આજ સુધી કરેલ એકાદશીઓના વ્રતના પ્રભાવથી મારી અંદર જે પુણ્યો સંચિત થયા છે એમના પ્રભાવથી તમને દરેક પ્રકારનું સુખ પ્રાપ્ત થશે અને આ નગર કલ્પના અંત સુધી સ્થાયી રહેશે અને બધા પ્રકારના ઈચ્છિત વૈભવથી સમૃદ્ધિશાળી બની કલ્પના અંત સુધી અવિનાશી રહેશે. હે નૃપશ્રેષ્ઠ, આ પ્રમાણે રમા એકાદશીના વ્રતના પુણ્ય પ્રભાવથી ચંદ્રભાગા દિવ્ય ભોગ, દિવ્ય રૂપ અને દિવ્ય આભૂષણોથી વિભૂષિત થઈને પોતાના પતિની સાથે મંદરાચળ પર્વતના શિખર પર વિહાર કરવા લાગી. આમ ભગવાન શ્રી કૃષ્ણે યુધિષ્ઠરને રમા એકાદશીનું વર્ણન કર્યું. આ એકાદશી ચિંતામણી અને કામધેનુની જેમ બધા મનોરથો પૂર્ણ કરનારી છે. હે પ્રભુ, જે કોઈ આ એકાદશીનું વ્રત કરે એ સૌનું કલ્યાણ કરજો. જય શ્રી કૃષ્ણ.